Guys, good morning. Welcome back to my newer vlog. I hope કે તો good morning. જય શ્રી કૃષ્ણ. સન્ડે નો દિવસ છે, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ સવારમાં અને ઘડીક ખન તો ઋષિભાઈને જો કેવી ખબર પડવા મળી છે. અત્યારે એ ઉઠી ગયો હતો ને તો પપ્પા એને ટેરેસ ઉપર લઈ ગયા હતા રમાડવા અને હવે એને અચાનક નાવાનું મન થયું છે. જો શું કરવું છે? શું કરવું છે? અહીંયા જોતો રિષિવ આ બાજુ આય. હાલે હાલ ને અહીંયા નહીં કરાય. જો ક્યાં જવું છે તારે? રિષિવ ક્યાં જવું છે? હે નહીં કે નાઈ રિષિવ ને નાઈ કરવી છે તો આજ એના મમ્મી ને પરાણે ધક્કો મારે છે અને આજ બાથરૂમ ખાલી નથી ભાઈ નાવા જવું છે. જયારે અમારે નવરાવો હોય ને તે એને નાવું ન હોય. હવે પણ એને હળવું બધી ખબર પડવા મળી છે નાઈ કરવાની એટલે તરત કેસર સોટી જાય. જે કયો ની કેસેટ સોટી જાય. હમણાં એમ કીધું હાલો ટાટાની કેસેટ સોટી જાય. અને જોવો ભાઈ મચા આવે. આ પાટિયું એટલું વજન વાળું છે ને એકલો ખોલીને રેમાં રાખે પણ જેદી તેદી રિસીવ હાથ આવી જાય ને તેદી પપ્પા ને મમ્મી ને બધાને પરસ્યો વળી જાય. વજન વાળું છે અને એ ખાખા ખોળી કર્યા રાખશે. ત્યાં જોવો કપડા પીડ્યા હોય ને બધા કાઢશે મૂકશે એટલે વીખશે. મતલબમાં આગી ગયા છે અત્યારે બપોરના 12:30. રવિવારનો દિવસ હતો અને આ લોકોને છે ને આલુ પૂરી ખાવાની મન થઈ હતી. તો બધા લોકો છે ને ભાઈ રવિવારે ઉઠીને આપણે એમ થાય ને રવિવારે બધા મોડા હુએ. ઉઠીને સવારમાં પેલા જે નાસ્તો કરવાનો હોય ને કરી આવે પછી હુએ કેમ કે ખબર છે આ રવિવાર છે આ નાસ્તો કે બચશે નહીં. હા નાસ્તો બધો પૂરો થઈ જાય. અને રિષિભાઈ નું એ ચાલુ થઈ ગયું છે. કેમ રિષિવ અહીંયા ચાલુ થઈ ગયું? ધ્યાન રાખવું પડે ને કરી કે આ મૂકીને વહી જાય એમ. શું રિષિવ? ભૂખ લાગી છે. રિષિવને લાગી છે ભૂખ કારણ કે આપણે બધાએ તો 10 વાગે ભાખરી ખાધી હતી એટલી બધી ભૂખ લાગી નથી. પણ મને એવું થયું કે ભાઈ રિષિવ જ્યારથી નાનો છે ને ખાતા શીખ્યો ને ત્યારથી મેં કીધું આ બિસ્કીટ બહુ આવવા મળ્યા. મેરી ગોલ્ડ બહુ ખાય. તાઈ આપણે હાથે ઘરેથી રાખવાની ત્યાંથી ન આપે. રિષિવ શું ખાવું તારે મમ? ખીચડી ખાવી છે? હે રિષિવ ખીચડી ખાવી છે? તો રિષિવભાઈ ને ફૂલ ભૂખ લાગી ગઈ છે. પણ આલુ પૂરી નો તમારો કઈ મેળ પડ્યો નહીં આજ. આલુ પૂરી ને એવું ખાવું હોય ને રવિવારે તો 10 વાગે એમ કેવું પડે. 12 વાગે બંધ કરી દે એ લોકો. આજ હાસી હોય પણ એ લોકોને ફરવા જવું હોય ને બધાને એટલે રવિવારે ધંધા બંધ. અને અહીંયા જો ખજૂર આવી ગયો છે તો ખજૂર પાકની તૈયારી હાલે છે. બીજું શું બનાવવાનું છે ખજૂર પાક સિવાય? અડદિયાનો લોટ આવી ગયો છે પણ અડદિયામાં છે ને માવો નાખીને અડદિયો બનાવજો. નહીં ઘણા લોકો ખાલી અડદનો બનાવે. તો છે ને અડદિયો મજા આવશે. નાળિયેર પાણી તમારી હાટું લેવા છે પીતા કેમ નથી? બપોરે ન હોય નાળિયેર પાણી ઉત્તમ પીવાનો સમય છે સવાર. અને ગાઈઝ કેટલા દિવસ તક એવું થાય છે ખબર? યુટ્યુબમાં 65,000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય પાછા 10 જણા અનફોલો કરી નાખે. પાછા 65,000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય પાછા અનફોલો કરી નાખે. ફટાફટ સબસ્ક્રાઇબ કરો 100K કરાવો ગાઈઝ. શું કેવું તારું? ફટાફટ 100K કરાવો તો મજા આવે. બધાને મજા આવે. અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવતી હતી વ્લોગ ટાઈમે નથી આવતા. તારું કેવું કેમ નહીં આવતા હોય ટાઈમ? આપણે એમ થાય કે વ્લોગ બનાવતા વાર લાગે. અને શિયાળો આવી ગયો અને એડિટિંગમાં બહુ ટાઈમ જાય છે. એ ટાઈમ હવે ઘટે છે એવું થાય છે. ગાઈઝ બધે શું કહેવાય વ્યવહારમાં બધે જાતા હોય અમુક સાંજે ઘર લેવાને એમ જાતા હોય તો રાત્રે પછી 11 વાગે આવી 12 વાગે તો હું હોય સવારે ઉઠવી ત્યાં ખબર પડે કાલ આખો દીનો વિડીયો બનાવતી એડિટ બાકી છે યુટ્યુબમાં અપલોડ કરવાનો બાકી છે એવું બધું એટલે લેટ આવે છે. પણ હું એવું વિચારું છું કે 2026માં છે ને ભાઈ ટાઈમે આવી જાય ફૂલ ટાઈમે. અને જો રિષિવભાઈને એટલી ભૂખ લાગી ગઈ છે ને તો રહેવાતું નથી. આજે બેઠો બધું એકારે ખાઈ જાય. શું કેવું? અકર છે ને એને વાહે લબડવું પડે આપણે. ફટાફટ ખાઈ લે. હવે અમે એવું જ ચાલુ કર્યું. જો રોવાઈ જાય છે એટલી ભૂખ લાગી છે. આ બાજુ જોવો છે ને ભાઈ ખજૂર પાક બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. ઘી લઈ લીધું છે ને હવે એની અંદર ખજૂરના ટુકડા જાય એવું હોય ને
ખજૂરના ટુકડા તો છે ને ભાઈ ઘીની અંદર નાખી દીધા છે, પણ આને છે ને હવે ખજૂર ગરમ થાય ઓગળે ને એ બહુ વાર લાગે હે ને મમ્મી? કેટલી વાર લાગે અંદાજે? 10-15 મિનિટ લાગશે ખજૂર ઓગળતા. તો ચાલો 10 મિનિટ પછી તમને બતાવું કે કઈ રીતના ખજૂર થઈ જાય ને. જો કે બધા લોકો ખજૂર પાક તો બનાવતા જ છે, બધાને આવડતો છે, પણ બનાવવાની વસ્તુ એ છે કે બધા લોકો બધી વસ્તુ બનાવે ને બધાનો હાથનો ટેસ્ટ છે ને અલગ અલગ હોય. એવું કેમ હશે મમ્મી? બધાની રીત અલગ અલગ હોય ને ગમે વસ્તુ હોય ને બધાનો ટેસ્ટ અલગ અલગ આવે. જેમ આપણે કેમ રેસ્ટોરન્ટમાં જઈએ કોઈ પણ ફેમસ વસ્તુ ખાવા તો આ જગ્યાએ એનો ટેસ્ટ અલગ હોય, બીજી જગ્યાએ ટેસ્ટ અલગ હોય, એમ બધા ઘરે દાળ ભાત બનાવતા હોય ને તો બધાનો ટેસ્ટ અલગ અલગ હોય. બાકી જો રિશિવભાઈ એકલા રિશુ શું કરશો? હે કાલુ મદારી આવ્યો. રિશિવ સિંહ કેમ બોલે? રિશિવ ડિસ્કો કરવા મળ્યો કાલુ મદારી યારે. વાહ વાહ. રિશિવ ડિસ્કો કેમ કરવાનો? અહીંયા જો ને કેમ કરવાનો ડિસ્કો? એમ કરવાનો. પછી જો રિશિવભાઈ છે ને ઘરના કામ હમણાં વધારવા મળ્યા છે. ઓય હાલે ટીવી બંધ કર દો, બંધ કરી દો, કરો બંધ ટીવી. જો એને શું કરવું છે ને કઈ ખબર નથી, અહીંયા આવીને ઊભો રહી જાય. ટીવી બંધ કરી દો. જો પગ લૂસણ અહીંયા મૂક્યા હતા ને કાઢી લે છે. એટલે આસન સોરી. જો હાલો બંધ કરો. રિશિવ હાથી કેમ કરે? એમ કરે. પછી સિંહ કેમ કરે? સિંહ કેમ કરે? મિની કેમ કરે? જો એ 4500 રૂપિયાનું ચાર્જર આવે હો, રમકડું નથી બનાવવાનું. રિશિવ મિની કેમ બોલે? રિશિવ મિની કેમ બોલે? સિંહ કેમ હાથી કેમ બોલે? ના ઘણા ખરા ના આવડે, જેને શીખવાડે જેવું છે ઘરમાં શીખવાડતા હોય એવું આવડતું હોય. રિશિવ કેમ બોલે? હાથી કેમ બોલે? એ બેટો શિવભાઈ ની મોજ છે ને હવે કઈક અલગ થઈ છે. હું કલે છે જો આમ ફેરા રાખે. એ ગયા તો નહીં આપણે ગયા જોયું. પાછો ઊભો થાય ને પાછો રમવા મળશે. હમણાં તો ગોળ ગોળ છે ને ફદુડી ફેરવી નાખું. જોઈજો રિશિવ ફેરવું હાલ. હેલિકોપ્ટર ગીતો હેલિકોપ્ટર એ તો પડી ગયો. ચક્કર ચડ્યા છે. હજી કરો નો કરાય ઋષિ ઓળા જેમાં સવી આપણે પછી કરાય હો. રોંઢે કરવું છે. એવું બહુ ગમે છે ને. ખજૂર પાક છે ને ભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. આમાં બદામ ટોપરું ને એવું હમણાં નાખશું હે ને. અને આ બાજુ ખીચડી રેડી થઈ ગઈ છે. તો બધાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. પાર્ટી આવી ગઈ છે. શું છે પાર્ટી? શું છે રવિવારના દિવસનો પ્લાન? શું છે? કાંઈ નથી. તો આસનનું કેમ કાઢ્યું? એવું હોય એનથી શું થાય? પણ એ તમને ખબર છે બધાની ઉર્જા એકાબીજાના આસન્યામાં હોય તો બીજાનું આસન્યું ન હાલે. એ ખબર છે? હે પપ્પાની ઉર્જા પપ્પાનામાં છે કારણ કે એક જ આસન પાથરે છે. કારણ કે પપ્પા એક જ નાખે છે પણ હવનું આસન નાખવાનું હોય એવું હોય. પપ્પાનું છે કારણ કે બીજા કોઈ નાખતા નથી. સાઈસ ની બોગરી વાળા આવી ગયા. રિશિવભાઈ ને જો મોજ પડી ગઈ છે સાઈસ માં. અને આ બાજુ રોનક આવ્યા છે આલુ પૂરી ખાઈને, એટલે એને કઈ ખાવાનું છે નહીં. ક્યારે ચાલુ થઈ? ન થઈ હોય ચાલુ? બોલો ક્યાં કઈ જગ્યાએ ખાય? તો અમે ગયા તે બંધ હતી. આ લોકોને હવે એમ લાગશે કે હું ખોટું બોલું છું, પણ હું ગયો તો મેં આને 3 ફોને કર્યા પણ એ ઉપાડતી નહોતી. પછી એનો ફોન આવ્યો
હવે એને તો એમ જ કીધું પૂરું થઈ ગયું એટલે તો મેં તને બનાવ્યું આજ રવિવાર છે એટલે આખો દિવસ હા એમે હશે ટ્રાફિક હતો અત્યારે ચાલુ છે ખાવી છે ના રે ના ખાવી છે તો પટેલ ને મોકલું હે ખાવી છે લઈ આવો બીજું શું લઈ આવો હાલજો લેતા હો એમ કહે છે કે આજ પટેલ ના પૈસા જ ખાવાની છે એને કઈ પૈસા દેવાના નથી એવું કેમ છે ક્યારેક તો પટેલ નો વારો આવે હે ક્યારેક તો પટેલ નો વારો હા કારક પટેલ નો વારો આવી ગયો છે આજ રવિવારે પટેલ ને એમ થાય કે વધારે ઓલું લાગે પટેલ તો ચાલો આજે એનો વારો છે હવે એને મોકલ્યા છે આલુ પૂરી લેવા અને આપણે ખીચડી રેડી થઈ ગઈ છે ને તો ખીચડી ખાઈ લઈ છીએ પણ મારે કહેવાનું હોય કે આ ખજૂર પાક મમ્મી પાછો ઠરી જાય તો લોંદો નહીં થઈ જાય કઈ વાંધો ન થાય નો થાય હવે પછી મને હું કારણ કે બિસ્કિટમાં જો ઓલું કરીને થેપલી કરતે કે એમને ગરમ ગરમ થોડા હાથ ન પડે અને જમીન છે ને ભાઈ જવાનું છે આપણે જ્યાં જૂની સ્કૂલે ભણતા હતા ને ત્યાં કારણ કે આ શું કહેવાય આધાર કાર્ડ નું ઓલા ચૂંટણી કાર્ડની એવી મગજમારી આવી છે ને હું આવી છે ને એ કોઈની દુનિયામાં ખબર નથી આની કરતા ગવર્મેન્ટને એક કામ રખાય એક જ કાર્ડ એટલે ઘરમાં કોઈ દી છે ને ઝાઝા કાગળિયા ભેગા ન થાય હું કેવું ઉપા તમારું પછી આ બધા સરકારે જોઈ છે ને હા સરકારે ઘરનું કામ વ્યવસ્થિત કરે ને તો કાંઈ માથા ન રહે અને આ બધા ખીચડી ખાઈ ખાઈને હજી ચાર આલુ પૂરી મગવે છે શાર ડીશમાં બધા ખાવું મને એવું લાગે છે કે રોનક ત્યાં જાહે ને તો આ બધાના ભાઈક પાછા બંધ થઈ જવાના હશે હે? મને તો એવું લાગે છે હા તો હવે જાય તો છે પણ જોઈ શું થાય છે ચાર મોટી એમાં 3 ચીઝ વાળી ચાર ચીઝ હા 3 ચીઝ હું 3 ચીઝ વાળી એમ ખાવી છે હું તો મમ્મીને ખાયું એટલે ચીઝ વગર નહીં કહું છું. આ તો 3 ચીઝ વાળી સમજે છે આ તો એમ જ કીધું મેં હું ચીઝ વગરની 3 ચીઝ વાળી એ બધા ચીઝ નહીં ખાવ તમે બધાય તમે જ ખાવી તમે ચીઝ ખાવ હું આખી નહીં ખાઉં પણ એ બધા ખાવું પણ ખવાય જાય હાલો ભાઈ જે લાવે ઈ. મમ્મીને સીધે ખવાય છે એટલે પણ જો આ ઋષિભાઈ મસ્ત મજાના બેહી ગયા છે સાઈઝ પીવા અને જો ઋષિ જો નહીં એને ક્યાંય નથી જવું તમારે બધાને એને મોકલવો છે એને ક્યાંય નથી જવું એને અમારી જેમ છે રવિવાર એટલે ઘરે ને ઘરે હું કેવું મમ્મી હે હા એને ક્યાંય જવું ન હોય ઋષિ સાસની બોગરી ઋષિ આમ જો ઋષિ ગાડીમાં જાય છે ફૂવા હે ફટાફટ આમ કીધ તો ઋષિ આમ કીધો કીધો આંખ બંધ કરીને દાંત કાઢતા આવડે ઋષિને ખુલ્લું રાખતો દેખાય દાંત કરી દે માઇક્રોવેવ ઝીણી થઈ ઝીણી થઈ જાય જો ખાઈને છે ને પેટ ફૂલ થઈ ગયું ત્યાં જો આલુ પૂરી આવી ગઈ છે અને હવે બધા લોકો આલુ પૂરી ખાહે આ બાજુ ખાધી લેવા છે પપ્પા હાટું બાકી બધા ચીઝ વાળી ખાહે પણ આ ભાઈને સાઈઝમાં એટલી મજા આવી ગઈ છે ને એ તો આલુ પૂરી બગાડમાં ભાઈ કેમ હાલો ને ભાઈ બીજી વાર જો ઋષિભાઈ સાઈઝમાં એન્જોય કરે છે ચાલો આલુ પૂરી ખાઈ લઈએ આપણે રામદેવ પીર જેમ દેખ પીવે ને એમ ઋષિભાઈ સાઈઝ પીવાનું ચાલુ કર્યું છે જો બોગરા મોઢે સાઈઝ પી જાય આ છોકરો હવે એ પુરાણો છે સાઈઝ થી ના આપો લાઈ સાસા જોયું રમવા દીદી હોત તો ને નાખી જ દેવાની હતી રમવા દીદી હોત તો તારે ના આપો તો આઈ ઋષિ આમ કરતો ઋષિ આમ કરતો આમ કોણ આવ્યું હવે પુવા આવી ગયા ને તો પુવા આમ જોઈ કોણ આવ્યું વાહ લાંબુ ઋષિ કોણ છે ઋષિ કોણ આવ્યું ઋષિ કોણ છે ફુવા ખજૂર પાક બનાવવામાં આપણે શું વસ્તુ નાખવાની છે મગજધરીના બી છે બદામ છે અને આ બાજુ મમ્મી કાજુનો ભૂકો કરે છે એ બધો આપણે આની અંદર નાખશું અને એક બિસ્કીટ થઈ રહે બે છે એમ ને 2 બિસ્કીટના ખજૂર પાક બનાવવાના છે એની અંદર બધી વસ્તુ નાખી દીધી જો કાજુ બદામ મગજતરી અને હવે મિક્સ કરે છે મમ્મી ટોપરું ઉપરથી નાખવાનું છે કે ફરતું લગાવવાનું છે એમ ને અંદર નાખી તો હાલે તો ચાલો હવે આપણે બિસ્કિટ ભરવાના ચાલુ કરી દઈએ છે ને ભાઈ બિસ્કિટ ભરવાનું ચાલુ કરી દીધું છે મમ્મી પાસે ટ્રીક આખી અલગ હોય મમ્મી પેલા છે ને થેપલી જેવું બનાવી નાખે નાની પૂરી જેવું અને ઈ બિસ્કિટમાં ભરી દેવાનું જો આ રીતના બિસ્કિટમાં ભરી દઈ થાય એ ખરખું થાય ઓલું તમારે વધારે ઓછું થાય હા જો આ રીતના પછી આમ કરી દેવાનું પેક અને આ બાજુ સોનલ છે ને ટોપરામાં જો ફટાફટ કામ મોકલે છે કારણ કે એકારે 3 લોકો છે અને આ બાજુ રાધિકા છે ને બિસ્કિટને કટ કરતી જાય છે જો બિસ્કિટને કટ કરવાનું મેન ખાસ છે
ભટકી જાય. એટલે એનો વાંધો આવે. ઘણા લોકો તો આખા જ રાખે હો મમ્મી, કટ નથી કરતા. હા, ઘણા ખરા ખૂટે નહીં એટલે આ રીતના કટ થઈ જાય. અને આપણો ખજૂર પાક થઈ ગયો રેડી. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. પણ ખજૂર પાક થી યાદ આવી ગયું મને કે પૂરીનું મશીન આવ્યું છે, તમને ખબર છે? કેમ પૂરી પાડવાની? સ્ટીલનું. શું કહેવાય, આખી રોટલી વણી નાખવાની, પછી ઓલું સકોડું આમ ફેરાય ને એટલે એક રોટલીમાંથી 3-4 પૂરી બની જાય એવું આવ્યું. આવ્યું હોય, હા. પેલા એમ જ કરતા, આખું મોટું વણી ગલાસે ન પાડતા. હા, એમ. આ બાજુ છે ને ખજૂર પાક બને છે, પણ મમ્મીએ કાલે આંબલાનો મુખવાસ છે ને સ્પેશિયલ રિસીવ વાટું બનાવ્યો હતો. રિસીવ છે ને શેરીમાં હાલતો જાય, જેનો મુખવાસ ઉખાતો હોય ને એ ખાતો જતો હતો. તો મમ્મી કે એને બહુ ભાવે છે ને એટલે હું બનાવું, પણ એ છોકરો તમારો ખાતો નથી. ઢોળે છે. આમ જાવ ઈ ધાણા ભેગું કરે છે મુખવાસ એટલે. જો મને એમ હતું કે ખાવા બેસી ગયો પણ ખાતો નથી. અને અહીંયા જો હું એને ચાલુ કર્યું તમે જો ધાણા ભેગું નાખવાનું ચાલુ કરી દીધું. બાકી એને મુખવાસ બહુ ભાવે. જો બસ દુસારો વળે હે આંબલાનો. હાલે, થૂકર ને. ઘરની લેડીઝ હોય છે ને વાનગી ઉપર વાનગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો બપોરે ખજૂર પાક બનાવ્યો હતો. અડદિયાની રેસીપી તમને કાલના વ્લોગમાં જોવા મળશે, કારણ કે એકારે 2 રેસીપી નથી નાખતો. અત્યારે પાછી દાબેલી બનાવવાની છે. તો જો કાંદા લઈ લીધા છે. રિશિવ હાલે મમ, રિશિવભાઈ ને પાવ લેવા હારે લઈ ગયો તો ને હે, તો એને ત્યાં શું ધ્યાનમાં આવ્યું ખબર છે? ડેરી મિલ્ક ચોકલેટ ખાવી એને. લે. ઓહો. તો. ચોકલેટ કોને દીધી? એટલે મેં કીધું એને એવું કોને ડેરી મિલ્ક પાછી, એમ બીજી એક કોઈ નહીં. કોઈ મમ દિવસ હાથમાં બતાવી નથી. હા, અને આપણે ઘરમાં લાવ્યા જ નથી કેટલા ટાઈમથી. તો એને ઈ નજરમાં આવી મોટી મોટી ચોકલેટ લ્યો. પછી આને કોને કીધું છે કે ખાવાનું છે? પછી મેં કીધું ઈ દવા છે, તો પછી પાછો બંધ થઈ ગયો. છે. ઈ તો તમે દવા કીધું તો દવા એને ભાવે જ ઓલો છે. બ્રેડ સુંદી નાખશે આવો પછી. નીચે નાખી. 2 3 4 5 6 પછી ઓમ કેમ કરો ના કરો? ઓમ કરો, ઓમ કરો. એમ નહીં, આમ કરવાનું. ઓમ કરો ઓમ. કસરત કેમ કરવાની? જો 1 આમ જોઈ છે. 1 કરો, 2 3 4 પછી ઓમ કરવાનું. ઓમ કરી દો. ઓમ. રિસીવ ને બધું આવડે હો. ઓમ કરી દો રિસીવ. ઓમ. ઓમ. અને હારવાર કસરત તારે ખાવું પડે, ભૂખ લાગે કસરત કરવી એટલે. કરે રિસીવ ઓમ કેમ કરવાનું? કરી દો ઓમ. ઓમ. રિસીવ ઓમ કરીને બટું કસરત કરો. હાલો જો 1. દાબેલી બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ, જોરદાર. અને દાબેલી ફ્રાય થઈ ગઈ છે અને પપ્પા ને બેહી ગયા છે જમવા માટે. પણ પપ્પાએ છે ને અડદિયો ટેસ્ટ કરી લીધો, કારણ કે ગળી વસ્તુ બની હોય ને પપ્પા તરત ન શાકે ને એવું વસ્તુ બને નહીં. મારી ઘોડે મેં જોકે શાકી લીધી છે. એ ભગવાનનું નામ લઈને થાક્યો ને એટલે આમાં કઈ ઘટે જ નહીં. કેવો બન્યો અડદિયો? કઈ ઘટે જ નહીં. એમ તો તે ખાધો કે નહીં અડદિયો? કેવો લાગ્યો? જોરદાર. જોરદાર લાગ્યો. પણ કાલ ખાંડ નો તે ખાધો તો એવો લાગ્યો કે નો અલગ હતો ને? ખાંડ નો વધારે મજા આવે ને. લાગે ને ઈ મોહનતાળ જેવું લાગે ને ઓલું લાડુ ને એવું મિક્સ હોય ને એવું લાગે. કાલ અમે અડદિયો ખાધો તો ને થોડોક અલગ હતો, આની જેવો તમારે પણ આ ગળનો છે. ખાંડ કરતા ગળનો હારો. પણ પછી એવું લાગશે તો કિલો બહારથી વેચાતો ખાંડનો લઈ લેવું, કારણ કે અત્યારે અમારે મોસ્ટ ઓફલી ગળનો જ ખાવો હતો. તો જો દાબેલી જમવા માટે બધા બેહી ગયા છે. કોઈ જમી લીધું છે ને રિશિવભાઈ ને એટલી બધી કસરત કરવાની મોજ ચડી ગઈ ને તો ફરીથી આ છે ને એટલું એને પથરાયું સ્પેશિયલ અમારી પાસે. હવે પરાણે કઢાવડાવ્યું છે. આ પરાણે કઢાવરાયું. કસરત કરવી છે ને એટલે. હા, અને ઈ આમાં છે ને અત્યારે ઈ આ સટ્ટાઈમાં એને એકમાં જ મજા આવે છે. ભપ ભાળી જાય ને પછી ભપ કર્યા રાખે. રિશિવ ભપ ક્યાં છે? આયરું રિશિવ ભપ ક્યાં છે? સિંહ ક્યાં છે? સિંહ. સિંહ ક્યાં છે? સિંહ રીતે. આમાં નથી રિશિવ આમાં સિંહ, પણ આમાં લેમન છે બધું. જો તો એવું છે. રિશિવભાઈ ને ભપ ભપ જ બહુ વધારે મજા આવે. પાછળ નથી મેં જોયું. છે ભાઈ ગાડી. સિંહ. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય કરે છે. ટાટા કરો બધાને. કે ટાટા ટાટા હરખું દાદા નહીં ટાટા. હવે નહીં જોવે, એ શરમાય છે હો. ટાટા ટાટા કર. ટાટા.